નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પાઠ 5 આઝાદી તરફ પ્રયાણ એ પાઠ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા સેમની અંદર પાઠ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળ એનો તમે અભ્યાસ કર્યો. એમાં આપણે અલગ અલગ અંગ્રેજોનો વિરોધ કરવા માટે, અંગ્રેજોનો સામનો કરવા માટે અલગ અલગ આંદોલનો કર્યા, ચળવળો કરી અને આઝાદી મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. હવે ત્યાર પછીની ઘટનાઓ છે એ પાઠની અંદર આપણે 1906 માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ, બંગાળના ભાગલા થયા, અસહકારનું આંદોલન, છેલ્લે સ્વરાજ્ય પક્ષની સ્થાપના થઈ, ત્યાં સુધીના બનાવ આપણે ચોથા પાઠની અંદર સમજીએ. હવે આ પાઠની અંદર આપણે આઝાદી તરફ પ્રયાણ, આપણે આઝાદી તરફ પહોંચવાનું છે, એ તરફ આપણે કઈ રીતે પહોંચ્યા, કેવા કેવા વિરોધ, કેવા કેવા આંદોલનો આગળ કર્યા, એ વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરીશું. આ પાઠની અંદર આપણે 1920 થી લઈ અને 47 નો સમય, એટલે કે આઝાદી મળી ત્યાં સુધીના સમયમાં થયેલા અલગ અલગ આંદોલનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પ્રયાણ એટલે જવું, આઝાદી તરફ આપણી ગતિ, એટલે કે હવે આપણે અંગ્રેજોના શાસનમાંથી, ગુલામીમાંથી મુક્ત કેવી રીતે થઈશું, એના માટે કયા કયા પ્રયત્નો ભારતના લોકોએ કર્યા, એ વાત આપણે આ પાઠમાં ભણવાની છે. અહીંયા 1920 થી 1947 નો સમય, એ સમયગાળાને આપણે ગાંધી યુગના આંદોલન તરીકે ઓળખીએ છીએ. ગાંધીજીની આગેવાની હેઠળ થયેલા આંદોલન અને ગાંધી યુગના આંદોલનો કહીએ. આપણે આગળ પણ ધોરણ 8 ની અંદર ગાંધીજી એ વિદેશની અંદર વકીલાત કરવા માટે, અભ્યાસ કરવા માટે ગયા હતા. ત્યાંથી ભારત દેશને આઝાદ કરવા માટે, હિન્દુસ્તાનને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે તેઓ સ્વદેશ પાછા ફર્યા ઈસવીસન 1915 અને ત્યાર પછી એને ભારતની આઝાદીની ચળવળની અંદર ભાગ લીધો, જોડાય. હવે એની નેતાગીરી નીચે કયા કયા આંદોલનો થયા એ આપણે આગળ આ પાઠની અંદર શીખીશું. 1920 થી 47 ના સમયને આપણે ગાંધી યુગનો સમયગાળો તરીકે ઓળખીએ છીએ. હવે આગળ પણ જે ચળવળો કરી એ આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ધોરણ 8 માં તમે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે નેશનલ કોંગ્રેસ એની સ્થાપના થઈ 1885 ની અંદર, એવું આપણે ભણી ચૂક્યા છીએ. ત્યારે એનો જે પહેલો તબક્કો હતો 1885 માં સ્થાપના થઈ, 1885 થી લઈને 1905 નો સમય, એ સમયગાળા દરમિયાન આપણે પ્રથમ તબક્કો આઝાદી મેળવવા માટે બંધારણ, ઘડું બંધારણ મુજબના હકો આપણે મળવા જોઈએ, એની લડત માટે એ પહેલા તબક્કાની અંદર કામ કર્યું હતું. હવે આ રાષ્ટ્રીય ચળવળનો બીજો તબક્કો 1920 થી, તો એ 1920 થી જે શરૂ થયા આંદોલન, એને આપણે રાષ્ટ્રીય ચળવળના બીજા તબક્કા તરીકે ઓળખીશું. એમાં આપણે શેના માટે લડવાનું હતું, તો આપણા બંધારણ મુજબના હકો આપણને મળવા જોઈએ અને આપણી આઝાદી મેળવવા માટે. આ બીજો તબક્કો એના માટે હતો કે આપણે સ્વતંત્રતા મેળવવાની હતી, આપણા દેશને ગુલામીમાંથી પાછો મુક્ત કરવાનો હતો. એ લડત માટે આ રાષ્ટ્રીય ચળવળનો બીજો તબક્કો શરૂ થયો. તો રાષ્ટ્રીય ચળવળ એટલે જે દેશ લેવલે લડાય, દેશના મોટા ભાગના દેશવાસીઓ જેની અંદર જોડાયા હોય એવી લડતને આપણે રાષ્ટ્રીય લડત કહીશું. તો આ રાષ્ટ્રીય ચળવળનો બીજો તબક્કો શરૂ થયો, જેનો હેતુ આપણે બંધારણ મુજબના હકો મેળવવાના હતા અને આપણી આઝાદીને પાછી મેળવવાનો હતો. હવે એ સમયે એક ઘટના બની 1927 ની અંદર સાયમન કમિશન એ ભારતની અંદર આવવાનું હતું. તો એના માટે એનો જે બનાવ બન્યો, હવે એ પહેલા એવું થયેલું કે 1919 ની અંદર મોન્ટફોર્ટનો સુધારો કરવામાં આવ્યો હતો 1919 ની અંદર. હવે એ મોન્ટફોર્ટના સુધારાની અંદર એ સુધારામાં અલગ અલગ જોગવાઈઓ હતી. તો એ જોગવાઈમાં એક જોગવાઈ એવી હતી કે જ્યારે આ 1919 માં મોન્ટફોર્ટના સુધારા કરવામાં, મોન્ટફોર્ટ જે અંગ્રેજ વ્યક્તિનું નામ છે, તો એ સુધારો 1919 માં કરવામાં આવ્યો. ત્યારે એમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે આ સુધારાને 10 વર્ષ થાય ત્યારે એક એની તપાસ માટે કમિશન નીમવું. હવે 1919 માં એ મોન્ટફોર્ટના સુધારા કરવામાં આવ્યા, તો 1929 માં એને 10 વર્ષ થાય. પણ અંગ્રેજોએ 1929 ની બદલે 2 વર્ષ વહેલું એટલે કે 1927 માં આ સાયમન કમિશન ઊભું કર્યું, એટલે કે નીમ્યું. હવે સાયમન કમિશન એવું નામ શા માટે પડ્યું, તો જ્હોન સાયમન એ નામનો અંગ્રેજ વ્યક્તિ, એ જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે જે ટુકડી નીમવામાં આવી એને સાયમન કમિશન કહેવામાં આવે છે. હવે એ સાયમન કમિશન
અહીંયા ભારત આવવાનું હતું, એના કુલ 7 સભ્યો. હવે એ સાયમન કમિશનનો આપણે શા માટે વિરોધ કર્યો? તો એ સાયમન કમિશનની જે ટુકડી, સાયમનના અધ્યક્ષ નીચે જે ટુકડી ભારત આવવાની હતી, એમાં એવું હતું કે એ લોકો ભારત આવીને આપણા ભારતીયોના પ્રશ્નો અંગે ચર્ચા કરવાના હતા. ભારતને આઝાદી અપાવી કે કેમ એના વિશેની એ લોકો ડિસ્કસ કરવાના હતા. હવે એ 7 સભ્યો છે, એમાં એક પણ વ્યક્તિ આપણો ભારતનો ન હતો. એટલા માટે આપણા ભારતના લોકોએ એ કમિશનને ભારત આવવા દેવા માટે જ વિરોધ કર્યો. શા માટે? તો જે આપણા દેશના દુઃખ દર્દ દૂર કરવાના છે, આપણા દેશની મુશ્કેલીઓ દૂર કરવાના છે, તો એના માટે 7 સભ્યોમાં એક પણ સભ્ય ભારતનો ન હતો. એટલે આપણે એનો વિરોધ કર્યો કે તમે 7 ટુકડી છે, 7 સભ્યોની ટુકડી છે, એમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ તો અમારા ભારતનો હોવો જોઈએ. પણ એ વાત એ લોકોએ ન સ્વીકારી, અંગ્રેજ લોકોએ. એટલા માટે આપણે સાયમન જે ટુકડી લઈને ભારત આવવાનો હતો, એનો વિરોધ કરવાનો નક્કી કર્યો. હવે જ્યારે સાયમન છે એની ટુકડી ભારત આવી, ત્યારે એનો વિરોધ કરવા માટે આપણે એક રેલી કાઢી. મોટું બધું લોકોનું સંગઠન એ ભેગા થઈ અને જ્યારે સાયમન છે એ ભારતની ધરતી ઉપર ઉતર્યો, ત્યારે એનો વિરોધ કરવા માટે લોકોએ રેલી સ્વરૂપે ભેગા થયા. પોસ્ટરો, બેનરો વગેરે લઈ અને આપણે એને સાયમનને ભારત આવવા દેવો ન હતો. એટલે આપણે સાયમન ગો બેક, સાયમન પાછો જા, સાયમન ગો બેક એવા બેનર લગાવીને વિરોધ કરતા લોકો એની સામે ગયા અને આવી મોટી રેલી કાઢવામાં લોકોએ ઠેર ઠેર હડતાલો પાડી, સંઘર્ષો કાઢ્યા. હવે આ જે રેલી કાઢવામાં આવી એને અંકુશ કરવા માટે, આપણે સાયમનનો વિરોધ કરવા માટે, સાયમન કમિશનનો વિરોધ કરવા માટે આ રેલી કાઢી હતી. તો અંગ્રેજ લોકોએ એ રેલીને અટકાવવા માટે એની પાસે કંઈ ઉપાય ન હોય ત્યારે એ લોકો લાઠીચાર્જના હુકમો આપી. તો ત્યારે એને પહેલા તો આપણા લોકોના ટોળાને વિખેરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે લોકો ન સમજ્યા ત્યારે એને એ જોન સાયમન સાયમનના કમિશન હેઠળ જે ટુકડી આવી હતી, ત્યારે સોન્ડર્સ નામના એક અંગ્રેજ અધિકારી, એ સોન્ડર્સ નામના અધિકારીએ ઓર્ડર આપ્યો કે આ ટોળા ઉપર લાઠીચાર્જ કરવામાં આવે. એટલે લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એને કારણે કેટલા બધા આપણા ક્રાંતિકારીઓ છે એની હાલત ખૂબ ગંભીર થઈ. કેટલા લોકો ઘવાયા અને કેટલા એની અંદર મૃત્યુ પણ પામ્યા. એમાં આપણા લાલા લજપતરાય એને લાઠીચાર્જની અંદર ખૂબ એની ઈજા થઈને કારણે એનું મૃત્યુ થયું. બીજા ઘણા બધા આપણા ક્રાંતિકારીઓ છે, ગોવિંદ વલ્લભ પંત વગેરે ઘણા બધા એમાં જે આગળ પડતા હતા એવા લોકોને ઘણી બધી એનાથી લાઠીચાર્જથી મુશ્કેલીઓ ભોગવવી પડી. ઘણા બધાના હાથ પગ વગેરે તોડી નાખવામાં આવ્યા અને એવી શારીરિક ઈજાઓ કરવામાં આવી. તો એ જે સોન્ડર્સ નામનો અધિકારી હતો એનો વિરોધ, એને જ્યારે લાઠીચાર્જનો હુકમ આપ્યો ત્યારે આપણા ઉગ્ર ક્રાંતિકારીઓ ભગતસિંહ છે, સુખદેવ છે, રાજગુરુ છે, એ લોકોને જ્યારે ખબર પડી કે આ જે લાઠીચાર્જનો ઓર્ડર છે એ સોન્ડર્સ નામના અધિકારી આપ્યો હતો, એટલે એ લોકોએ એને ગોળી મારી અને એની હત્યા કરી દીધી. અને એને કારણે આ સોન્ડર્સની હત્યાના કેસમાં એ ત્રણેય ક્રાંતિકારીઓને એકસાથે ફાંસીએ ચડાવવામાં આવ્યા, શહીદ થયા એ લોકો. હવે આ જે સાયમન કમિશન છે એનો આપણે વિરોધ કર્યો અને ભારત આવવા ન દીધું. કારણ એ હતું કે એની જે 7 ટુકડી હતી, 7 સભ્યોની ટુકડી હતી, એમાં આપણો એક પણ ભારતીય ન હતો. અને આપણો વિરોધ એ હતો કે હિન્દુસ્તાનના લોકો છે એના દુઃખ દર્દ છે એ એક હિન્દુસ્તાનનો વ્યક્તિ સારી રીતે સમજી શકે, એની બદલે 7 સભ્યો ઇંગ્લેન્ડના હોય તો એ આપણી વાત ન સમજી શકે. એટલા માટે આપણે એને વિરોધ કર્યો અને સાયમન કમિશનને પાછું જવાનું કહ્યું. હવે એ ઘટના બની 1927 ની અંદર. હવે આ સાયમન કમિશન છે એને આપણે ભારતની અંદર આવવાનો વિરોધ કર્યો. એનું જે કામ છે એ કશું આગળ ચાલ્યું નહીં. ત્યાર પછી 1928 ની અંદર નહેરુ કમિટી. હવે સાયમન કમિશનનો આપણે વિરોધ કર્યો એટલે અંગ્રેજ એક બર્કન હેડ એ નામના વજીર અંગ્રેજ અધિકારી એને આપણને ચેલેન્જ આપી કે તમે સાયમન કમિશનનો વિરોધ કર્યો તો જો ભારતીયોને એવી કોઈ આવડત હોય તો તમે તમારા હક માટે યોગ્ય એવું બંધારણ ઘડી આપો. જો હિન્દુસ્તાનના નેતાઓ બંધારણ ઘડી આપે તો એ અમે એનો સ્વીકાર કરીશું. એટલે આવી એક ચેલેન્જ આપી. એમને એવું લાગ્યું કે આવી કોઈ બંધારણ ઘડવાની આવડત છે આ હિન્દુસ્તાનના લોકો પાસે નથી. એટલે હિન્દના નેતાઓ બંધારણ ઘડે તો અમે એનો યોગ્ય વિચાર કરીશું, આવું
બર્કનહેડ એ અંગ્રેજ અધિકારી એ વજીર હતા, એણે એવું આપણને ચેલેન્જ આપ્યું. હવે એ ચેલેન્જને સ્વીકારવા માટે આપણે નહેરુ કમિટી, મોતીલાલ નહેરુના અધ્યક્ષ પદે 1928 માં નહેરુ કમિટી રચવામાં આવી, જેના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ. હવે એ નેતાઓએ આપણને ચેલેન્જ આપવામાં આવી એટલે નેતાઓએ આ ચેલેન્જનો સ્વીકાર કરી અને આપણે એક અહેવાલ તૈયાર કર્યો એ નહેરુ અહેવાલ તરીકે ઓળખાવવામાં આવે છે. હવે ઈ નહેરુ અહેવાલ છે એની અંદર આપણે કયા કયા પોઈન્ટ છે એને સમાવ્યા હતા. તો એક તો સાંસ્થાનિક સ્વરાજ, આપણને આખા હિન્દુસ્તાનનું સ્વરાજ ન આપે, પૂરેપૂરું હિન્દુસ્તાન સ્વતંત્ર ન કરી આપે તો અમુક સંસ્થાનો છે, અમુક પ્રાંતોની અંદર આપણને સ્વતંત્રતા ભોગવવા મળે એવી એક માંગણી કરવામાં આવી હતી. ત્યાર પછી સ્વતંત્ર ન્યાયતંત્ર, આપણું ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર હોવું જોઈએ, અંગ્રેજોના કબજામાં નહીં. અંગ્રેજો આવ્યા પહેલા પણ આપણે ન્યાય છે એની વ્યવસ્થા કરેલી જ હતી, તો આપણને સ્વતંત્ર ન્યાયતંત્ર મળે. પછી મૂળભૂત હકો, આપણને આપણા બંધારણ મુજબ, ભલે ત્યારે આપણે આપણું બંધારણ વળીને અમલમાં નહોતું મૂક્યું પણ આપણને પ્રાઇમરી અધિકારો, પાયાના હકો છે મળવા જોઈએ એવી વાત પણ આપણે એમાં કરી હતી. અને પુખ્ત વયે મતાધિકાર, કંઈ પણ અંગ્રેજોની પસંદગી કરવાની હોય, ચૂંટણી કરવાની હોય તો એ બધાની અંદર મતનો અધિકાર આપણને મળતો નહીં. તો પુખ્ત વયે મતાધિકાર એટલે કે 18 વર્ષથી મોટા છે એવા લોકોને મતનો અધિકાર મળે, આવી બધી માંગણી આપણે આ નહેરુ કમિટીના અહેવાલની અંદર રજૂ કરી હતી. પણ આ મોતીલાલ નહેરુના અધ્યક્ષ પદે જે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો એનો કંઈ સ્વીકાર કરવામાં આવ્યો નહીં, એટલે કે અંગ્રેજોએ વાત છે એને રદ કરી દીધી. 1928 ની અંદર આ નહેરુ કમિટીએ અહેવાલ તૈયાર કર્યો. પહેલા આપણને ચેલેન્જ આપી કે બંધારણ ઘડવા માટેના કોઈ તમારી પાસે એવી કોઈ શક્તિ આવડે તો તમે એવા બંધારણને તૈયાર કરી આપો. પણ જ્યારે એનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો, અહેવાલ તૈયાર કરવામાં આવ્યો ત્યારે એ વાત છે ને અંગ્રેજોએ સ્વીકારી નહીં. હવે ત્યાર પછી 1929 ની અંદર હવે આપણે માંગણી કરી પૂર્ણ સ્વરાજ. 1928 માં જ્યારે આપણે આ મોતીલાલ નહેરુના અધ્યક્ષ પદે અહેવાલ રજૂ કર્યો ત્યારે આપણે સાંસ્થાનિક સ્વરાજ માંગી. પણ હવે આપણે બીજા વર્ષે 1929 ની અંદર પૂર્ણ સ્વરાજની માંગણી કરી. હવે અમારે પૂરો દેશ છે એ સ્વતંત્ર જોઈએ છીએ. તો એ પૂર્ણ સ્વરાજની માંગણી કરી એમાં અધ્યક્ષ તરીકે હતા જવાહરલાલ નહેરુ. યુવા નેતાઓ છે એ બધા યુવા નેતાઓ છે એની ટુકડી એ આ પૂર્ણ સ્વરાજની માંગણી માટે તૈયાર થઈ. આગળના 1928 ના નહેરુ અહેવાલની અંદર મોતીલાલ નહેરુ અધ્યક્ષ પદે હતા, જ્યારે 1929 ના અહેવાલની અંદર જવાહરલાલ નહેરુ છે એ લીડર તરીકે હતા. બાકી બધા આપણા યુવા કાર્યકરો છે એની સાથે જોડાયેલા હતા. હવે અહીંયા આપણે માંગણી કરી કે હવે અમારે પૂરું સ્વરાજ જોઈએ છે, સાંસ્થાનિક સ્વરાજ નહીં. અને એને માટે આપણે રાવી નદીના કિનારે કોંગ્રેસના અધ્યક્ષ પદે, જે આપણી હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે 1885 માં જેની સ્થાપના થઈ હતી, એના અધ્યક્ષ પદે એની નીચે રહી અને આપણે ઠરાવ પસાર કર્યો લાહોરમાં રાવી નદીના તટે. એ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે આપણી નેશનલ કોંગ્રેસ છે એણે ઠરાવ પસાર કર્યો કે હવે અમને પૂર્ણ સ્વરાજ્ય જોઈએ છીએ. આ ઘટના બની 1929 ની અંદર, જેના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. હવે આ જ્યારે ઠરાવ પસાર કર્યો એના માનમાં આપણે 26 જાન્યુઆરી 1930 નો દિવસ એ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવ્યો. આપણે સ્વતંત્રતાના સોગંદ લીધા. હજી આપણે આઝાદી મેળવી નથી છતાં પણ આપણે સ્વતંત્રતાના સોગંદ લીધા અને 26 જાન્યુઆરીનો દિવસ છે કે આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવ્યો. એ દિવસ 26 જાન્યુઆરી હતો. એને કારણે જ્યારે આપણે આઝાદી મળી ત્યાર પછી આપણું બંધારણ અમલમાં આવ્યું, પ્રજાસત્તાક દિવસ, તો ત્યારે પણ આપણે તારીખ છે 26 જાન્યુઆરી પસંદ કરી, કારણ કે ભૂતકાળમાં એ દિવસ છે આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવ્યો હતો. એટલે એની યાદમાં આપણે 26 જાન્યુઆરીની ઉજવણી છે એ આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે કહીએ છીએ. આ વિડિયોની અંદર આપણે 1920 થી 47 ના ગાંધી યુગના આંદોલનો, એમાં આપણે રાષ્ટ્રીય ચળવળનો બીજો તબક્કો જેમાં સાયમન કમિશન, નહેરુ કમિટીનો અહેવાલ અને પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર થયો. હવે આ પછીની જે ઘટનાઓ છે એ આપણે આના પછીના વિડિયોની અંદર અભ્યાસ કરીશું.